નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌને યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરીને ભૂલશો નહીં। તેમના ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે, પગાર બાબતે, ડીઆર અન્યથા કોઈપણ ભથ્થામાં કોઈ અપડેટ આવે તો જાણ કરવામાં આવશે। ચેનલ સબસ્ક્રાઈબ કરી બે આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક ડિસ્કશન મૂકું છું, મિત્રો અવશ્ય જોઈન થઈ જજો। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તમે જાણો છો તેમ મિત્રો, જે 18 મહિનાનું ડીએ અને ડીઆર હજુ સુધી સરકારે આપ્યું નથી। ડીએ અને ડીઆર જે રોગચાળા કોવિડ-19 રોગચાળા દરમિયાન જે સરકારે તે સમયે મિત્રો 18 મહિનાનું ડીએ બાકી હતું। તો મિત્રો તેવામાં સરકારી કર્મચારી હાલમાં ઘણા રજૂઆત કરી રહ્યા છે કે ડીઆર તેમને મળી શકે। તો મિત્રો તેવામાં આપણને એક મહત્ત્વની અપડેટ મળી રહી છે। સાથે સાથે મિત્રો સરકારે તેની મોટી ભેટ કર્મચારીઓની પેન્શનને આપી છે। તો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું, તો વિડીયો એન્ડ સુધી બને રહેજો। તો મિત્રો, તમને ખ્યાલ છે મિત્રો, સાતમું બજેટ હશે। બજેટમાં રજૂ થયેલા તે પહેલાં નોકરિયાત વર્ગ છે, તેમાં સરકારી કર્મચારીઓ છે, તેમાં ખેડૂતો અને વેપારીઓ એ તમામને તેનાથી ઘણી અપેક્ષાઓ છે। તમને ખ્યાલ છે મિત્રો, બજેટ આવી રહ્યું છે, તે બજેટમાં ઘણા કર્મચારીઓ છે અને સરકારી કર્મચારી છે, નોકરિયાત વર્ગ ઘણી અપેક્ષા છે કે બજેટ પહેલાં 8મા પગારપત્રની રચના કરવાની માંગ કરવામાં આવી રહી છે। સાથે સાથે મિત્રો, આ સાથે જ ઘણી કર્મચારીઓ સમિતિને કેન્દ્ર સરકારે પણ કર્મચારીઓને પેન્શનો અને મૂળભૂત પગાર ભથ્થા અને પેન્શન અન્ય લાભોનો ફેરફાર કરવા માટે 8મા પગારપંચની રચના કરવાની વારંવાર વિનંતી કરી છે। આ સાથે તાજેતરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘના મહાસચિવ એસપી યાદવે કેબિનેટ સચિવને પત્ર લખીને 8મા પગારપંચની રચના કરવાની માંગ કરી હતી। આટલું જ નહીં મિત્રો, જૂની પેન્શન યોજના ઓપીએસને પુનઃસ્થાપિત કરવા, કર્મચારીની પેન્શન 18 મહિનાના ડીએ, મોંઘવારી ભથ્થાના ડીએ ચૂકવણી અને કોવિડ-19 રોગચાળા દરમિયાન રોકી રાખેલા રાહત ભંડોળ મુક્ત કરવાની પણ માંગ કરી હતી। અગાઉ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીન JCM નેશનલ કાઉન્સિલ સ્ટાફ સાઇટ પર 8મા પગારપંચની રચના માટે આગ્રહ કર્યો હતો। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આગામી જે મિત્રો આવી રહ્યો છે જુલાઈમાં, તમને ખ્યાલ છે મિત્રો, હવે શું નિર્ણય લેવામાં આવે છે। જે નિર્ણય લેવામાં આવશે તમે જાણ કરવામાં આવશે। ત્યાં ઘડી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમે મિત્રો વિડીયો પસંદ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ વેરી મચ।